તો આજે છે ને બધા લોકો ગયા હતા ને એટલે કામ ઘરનું બાકી હતું. 52 ઉપર નંબર આવી ગયા છે, પણ પછી છે ને મશીનમાં કંઈક ફોલ્ટ આવી જાય છે અને મશીન છે ને આખું ધૂણવા મળે. કા જય માતાજી. તો બધાને રામ રામ. તો આજ અમે પીપળીએ ગયા હતા. તો અમારે બાઈને ઉજવણું હતું જયા પાર્વતીનું. કાલ જાગરણ છે કે રોકાઈ જાઓ, કાંઈ રોકાણા નહીં. તો બસમાં આખડી ઘેરે પગ્યા છીએ. તો મેં કીધું અમારા માડીને તો બહુ જ ખુશ થઈ ગયા કે આજ રોકાઈ જાઓ. મેં કીધું આજ હવે તમારે કાલ જાગરણ છે ને આજ હું રોકાવું. મેં કીધું તે અમે વહી આવ્યા. તો અમારા માડી કહે કે હું મહિનાથી કેળે વહી આવે, કોતારે વહી આવો. તો કે હજી 100 માહું છે, પાણી મારી માથે પડે કે હું પછી વહી આવું છું મહિનાથી કેળે. મેં કીધું સારું, જઈ આવું હોય ને તે ફોન કરજો, ઈકો બાંધીને લઈ જાઓ. તો કે સારું. તો કે મને બજાર લઈ આવી દે. મેં કીધું બજાર લઈ આવી દઉં. હવે બીજું વેફર લઈ આવી દઉં. તો હવે વેફર ખાવાની મને ના પાડી છે ડૉક્ટરે, વેફર નહીં. તો છે ને જો આજે છે ને બધા લોકો ગયા હતા ને એટલે કામ ઘરનું બાકી હતું. બધું બાકી હતું એટલે આવીને છે ને અત્યારમાં કપડાં ધોવા મંડાઈ ગયા છે મેડમ. સવારમાં ઝટપટ છે ને બધું કામ કરીને થોડુંક ઘણું કર્યું, થોડુંક ઘણું ન કર્યું ને પીપળીએ વહી ગયા ઉજવણામાં. તો અત્યારે છે ને એની હાર છે ને પાછું વોશિંગ મશીન ખરાબ થઈ ગયું છે એટલે વધારે ચિંતામાં છે. જો મશીન કાંઈ કામ નથી દેતું બરાબર. 25,000 રૂપિયાનું લીધેલું છે પણ કાંઈ કામ દેતું નથી બરાબર. એટલે હે ને હવે આચે ધોવે છે તો ધોવે ત્યાં સુધી સાચું. આગળ ચેક કરવાનું છે, શરૂ હોય તો રાખવાનું છે, નકર શું કરવાનું? ક્યાં 25,000 રૂપિયાનું લીધું છે. ન જ આવે ને આગળ ચેક કરી નાખી ધૂણવા મળે. આમ ધૂણતું કે મશીન છે ને હવે શરૂ કર્યું છે તો આપણે જોઈ લઈ. જો 52 ઉપર નંબર આવી ગયા છે, પણ પછી છે ને મશીનમાં કંઈક ફોલ્ટ આવી જાય છે અને મશીન છે ને આખું ધૂણવા મળે. કા એમ જ થાય ને? હા, તો હવે કંઈક ફોલ્ટ આવી ગયો છે. ફોલ્ટ આપણને મળી જાય તો એ લોકોને બોલાવશું અહીંયા, નકર પછી રિટર્ન પાછું આપણે મશીન કરી દેવાનું છે. આપણે કાંઈ રાખવાનું થતું નથી. તો રિટર્ન કરી દેવું તો પછી તું કપડાં હેનથી તો રિટર્ન કરી દેવું તો પછી કપડાં હેમાં તો હવે હાથે તો કહું હાવ દઈ દેવું નથી એમ હતું. તો બદલાઈ નાખવાની વાત થાય છે, હાવ નથી દેવાનું, બીજું લેવાનું એમ. આ મશીન આગળ છે ને ધોણવા મળશે પણ ત્યાં સુધી આપણે કંઈ ખોટી નથી થવાનું. છે તો કુંજલબેન છે ને જવા નથી દેતા. તો આજે છે ને બધા ગયા હતા દાદીમાને મળવા સ્પેશિયલ ગાડી બાંધીને. કા શું કહેતા બટાટા દાદીમાં? હા એમ જ કહેતા હતા. તને શું કીધું તું? હા માએ શું કીધું? તો પાણી વીકજે એમ. હા તો આજે ગયા હતા બધા પીપરિયા, કારણ કે છે ને ઉજવણું હતું એટલે ઉજવણામાં ગયા હતા. નહીં હો, હવે રજા નહીં રાખવાની નિશાળે. કાલ તો શનિવાર છે. શુક્રવાર છે. જો આજ બધા છે ને સવારના પોરમાં વૈયા ગયા હતા પીપરિયા. તો અત્યારે આવ્યા છે બધા.
તો હે ને આપણે મમ્મીને પૂછી શું કીધું. આવો કહો મમ્મી, શું કીધું? એને એમ કીધું છે કે મને મહિના દી કેડે લઈ જાય માડી કે. મેં કીધું સારું, મહિના દી કેડે લઈ જાઉં તમને. મેં કીધું અત્યારે ચાલુ ને મારી ભેગા. તો કે બેગ દી રેવા દેની સોમાં હું છે. તો મને તારે ત્યાં બહુ ઝાડવા છે તો બહુ બીક લાગે કે ને પાણી મારે છે પતું થોડુંક તૂટક કે પીડ્યું હોય તો હું પાણી સાંધી દેવું તમને રૂમમાં લઈ દઉં ખાટલો. તો રૂમમાં નહીં, રૂમમાં તો મને મુંજારો થાય કે રૂમમાં તો ન રહું, એક દી ઓસરીમાં રહું પણ એક મહિના દીકેડ મને લઈ જાજે કે ચોક્કસ. તો હા લઈ જાવજો ને. 1 મહિનાનું કીધું છે, 1 મહિના દી પછી આવશે દાદીમાં, ત્યાં સિવાય નહીં આવે.